ઓમ નમઃ શિવાય। હું રાજુ બાપુ, શિવ કથાકાર। ઓમ ભારત ટ્રસ્ટ દ્વારા એક સૂચના આપવામાં આવે છે કે તારીખ 22/9/2025 થી નવરાત્રિનું અનુષ્ઠાન પ્રારંભ થાય છે। પૂરા ગુજરાતમાં નવદુર્ગા મંદિર એક સાથે નવદુર્ગાનું સ્થાપન ભોમેશ્વર ધામની અંદર કરવામાં આવેલું છે। ત્યાં 9 ખંડ કહેવામાં આવે, 9 કુંભનું સ્થાપન કરવામાં આવે છે। જુવારા સાથે ઋષિઓના આવાહન સાથે આવું દિવ્ય અનુષ્ઠાન થાય છે, 9 દિવસના યજ્ઞ સાથે। તો આ વખતે ઓમ ભારત સેવા ટ્રસ્ટે એવો નિર્ણય લીધો છે કે શિવ કથાનું આયોજન એ નવદુર્ગા માના મંદિરની અંદર કરવું। કોઈ પણ પરિવારને એમ થાય કે આ નવરાત્રિની નવદુર્ગા મંદિરની જે શિવ કથા થાય એના યજમાન આપણે બની અને મા જગદંબાની પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિની હાજરીમાં આપણે શિવ કથાને અર્પિત કરવી છે, તો આપ આ ઓમ ભારત સેવા ટ્રસ્ટનો કોન્ટેક્ટ કરજો। કથાનું મુખડું રહેશે શિવ દેવીના દર્શન। દેવીની ઉપાસના કરવા માટે મનુષ્યએ કયા કયા માર્ગોનો આશ્રય લેવો જોઈએ, કેવી રીતે જીવનમાં જગદંબાને અર્પિત કરવું જોઈએ, એના પર આખી શિવ કથાનું આયોજન કરવામાં આવે છે। કોઈ પણ વ્યક્તિને આ કથામાં જોડાવું હોય તો એમને 100 માણસ સુધી રહેવા, હોવા, બેહવા, જમવાની બધી વ્યવસ્થા આશ્રમમાં સ્થાનિક કરી આપવામાં આવશે। ગમે એટલા માણસો હશે ત્યાં બધી વ્યવસ્થા એમની થઈ જશે। જેમને યજમાન બનવું હોય એમણે આ ટ્રસ્ટનો કોન્ટેક્ટ કરવો। માની લો કે ભાઈ આપ યજમાન બનવા માંગો છો, આપ બહાર રહો છો અને આપે ખાલી કથાનું અનુષ્ઠાન કરવું છે અને આપ કોઈ પણ આવી શકો એમ નથી, તો આપના દ્વારા બ્રાહ્મણો પાસે, બાળકો પાસે પૂજા કરાવી અને કથાના અનુષ્ઠાનનું ફળ આપને સંકલ્પ સાથે આપવામાં આવશે। જો આપની ઈચ્છા હોય કે નવદુર્ગા મંદિરમાં અમારા પરિવાર દ્વારા સરસ મજાનું શિવકથાનું આયોજન થાય, માં દુર્ગાના અનુષ્ઠાનનું ફળ મળે, તો આપ પ્રશ્નો કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 2, આ કથામાં આવેલી રાશિ અસહાય બાળકોના વિદ્યા ફંડમાં આપવામાં આવશે। આ કોઈ વ્યક્તિ દીઠ કથા નથી, આ ટ્રસ્ટનું આયોજન છે। એટલે કોઈ પણ વ્યક્તિ આમાં જોડાવા માંગતા હોય, માં જગદંબાની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય તો ટ્રસ્ટનો કોન્ટેક્ટ કરે। ઓમ નમઃ શિવાય। જલ્દીથી કરજો। 21 તારીખે પોથીયાત્રા, 22 તારીખ કથાનો પ્રારંભ, 9 દિવસમાં દુર્ગાના સાનિધ્યમાં કથા થશે। સમય સવારના 9 થી બપોરના 12નો રહેશે। તમને આવવું જ પડે ફરજિયાત એવું નથી। તમારી ખાલી રાશિ હશે, તમારા ખાલી પૈસા હશે તો પણ આ કથા તમારા પરિવારને અર્પિત કરવામાં આવશે અને આ કથાનું લક્ષ ચેનલમાંથી લાઈવ પ્રસારણ થશે। રાજુબાપુ ઓફિશિયલ ચેનલમાંથી પણ લાઈવ પ્રસારણ થશે। તમે તમારે ઘરે બેઠા કથા તમારા જ પરિવાર માટે થનારી સાંભળી શકશો। ઓમ નમઃ શિવાય। ઓમ નમઃ શિવાય।